ઓકે. એક વર્ડમાં જો મને કેવું હોય કે નિસર્ગ ત્રિવેદી ભાઈ કોણ, તો હું એવું કહીશ કે સ્ટોરી ટેલર. રાઈટ. સૌથી વધારે મજા શેમાં આવે? આમ તો યાર દરેક ડિપાર્ટમેન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હા, બહુ એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે આમ એવું નહીં કે આ જગ્યાઓ તો મને બહુ સારું લાગે ને અહીંયા થોડુંક મજા ના પડે, કારણ કે બાય ફોર્સ હું કશું કરતો નથી. મોટાઓ એવું કે સમય સાથે જ સમજણ આવે, અને એમાં કોઈ બે મત નથી કે સમય સાથે જ સમજણ આવે. પણ એ સમજણ કેવી રીતના આવે? તો કે વધારે દિવાળીઓ જોઈને, ઇન્ડસ્ટ્રીની વધારે દિવાળીઓ જેને જોઈ, ઇન્ડસ્ટ્રીને જે બહુ વધારે સાઈડના સમજે છે, જાણે છે, સૌથી વધારે સમય જેને ઇન્ડસ્ટ્રીમાં સ્પેન્ડ કર્યો છે, એ વ્યક્તિ આપણા સાથે હમણાં છે કોમ્પ્લેક્સ સિનેમાના પોડકાસ્ટમાં. નિસર્ગ ત્રિવેદી, કેમ છો સર? ઓલ ગુડ, ઓલ ગુડ. બિફોર આઈ સ્ટાર્ટ, બિગ ફેન ઓફ હિઝ વર્ક. અને કામ કરતા હું એવું કહીશ કે પેશન્સ અને જે ધગશ આટલા વર્ષ સુધી જાળવી રાખવી આ ઇન્ડસ્ટ્રીમાં, કામ પ્રત્યે, ઇન્ડસ્ટ્રી પ્રત્યે, એ કંઈ એવું છે જે એમનાથી હું શીખતો આવ્યો છું. એટલે કહીશ કે સર, બિગ ફેન ઓફ યોર વર્ક અને બિગ ફેન ઓફ યુ એઝ અ હ્યુમન બિંગ. આઈ હોપ થિંગ્સ આર ગુડ. તમારી સરસ, બહુ જ મસ્ત હેલ્થ, આઈ થિંક છેલ્લા 5 વર્ષથી હું જે જોતો આવ્યો છું, મને તમે એવા જ લાગતા આવો છો. ગોડ ઇઝ ગ્રેટ. ગોડ ઇઝ ગ્રેટ. ગોડ ઇઝ ગ્રેટ. કેટલા વર્ષ થયા ઇન્ડસ્ટ્રીમાં જોવા જઈએ તો? બહુ બધા, બહુ જ બધા. ગણતરી ખરી કે નહીં? છોડી દીધું? ના, છોડી દીધું. કે પહેલાથી જ નહોતું ગણ્યું? ના, એટલે એવી કે આમ એવી ટેવ પાડી જ નહીં મેં, કારણ કે પેલું આપણે સમય વિતાવવા તો આવ્યા નહોતા. શરૂઆતમાં કદાચ એકાદ વર્ષ એવું હશે કે ભાઈ ટાઈમ પાસ, પણ પછી તો આ બહુ જ ગમવા મળે એવી એક્ટિવિટી હતી, તો સ્ટોપ કાઉન્ટિંગ. ક્યારે એવું થયું કે આ હવે ગમે છે? કઈ ઉંમરે, કયો એવો એક્સપિરિયન્સ, કયો મુમેન્ટ? હું 18-19 વર્ષનો હતો. પેલું એવું હોય ને કે તમે પહેલી વાર જ્યારે કંઈક કશીક સક્સેસ ટેસ્ટ કરો ને, પછી તમને એમ થાય કે આ એ તો કરને વાળી ચીજ છે. બસ એ વસ્તુ, એટલે એ મને લાગે છે હું 18-19 નો હતો ત્યારે મને ખબર પડી કે ઓકે, આ તો મજા પડે એવું છે ને, આમાં તો લોકો તમારી સામે જોયા કરે છે. લોકો આમ કે આમ જોયે છે. ઓ માય ગોડ. શું હતું એ? સો આઈ કમ્પોઝ સોંગ્સ ફોર અ પ્લે, a હિન્દી પ્લે, અને ક્રિટિક્સ બધા જોવા આવતા હતા. એ વખતે થિયેટરમાં લોકો આવતા હતા થિયેટર જોવા માટે, અને પછી એના વિશે લખતા હતા બી ખરા. તો એ ન્યૂઝપેપરમાં અડધું પાનું ભરીને જે આવ્યું, બસ એના મગજમાં એવી કીક ભરી દીધી, હવા ભરી દીધી કે હજુ સુધી છે કે એ બસ હવે જતી નથી. પહેલાથી પણ આ કરવું તો એવું ખબર હતી કે નોટ રીલી? એ સમય ના, એટલે પેલી એકદમ ક્લિયર ખબર નહોતી પડતી. કશુંક જુદું કરવું છે, કશુંક મજા પડે એવું કરવું છે, કશુંક આમ પેલું જે રેગ્યુલર કામ છે એના કરતાં જુદું કરવું છે, એવું કંઈક હતું. એ બી સમજદારી સાથે નહોતું. તો આઈ વોઝ ઇન્ટુ મ્યુઝિક, અને મોર ઇન્ટુ મ્યુઝિક. અને પછી એમાંથી ખબર નહીં ક્યારે હું થિયેટરમાં સ્વિચ થઈ ગયો, અને પછી ક્લેરિટી આવવા માંડી. એટલે બાય 2021 તો આઈ વોઝ વેરી ક્લિયર કે ભાઈ આ જ કરવું છે. એ વખત આવું થતું નહોતું કે લોકો ફ્રીલાન્સર તરીકે લાઈફ સ્પેન્ડ કરે. આ ક્ષેત્ર બહુ જ અત્યારે જેટલી તકો છે એટલી તકો બી નહોતી. ફરી ફરીને ક્યાં તો એક્ટિંગ કરો ને, ક્યાં તો થિયેટર કરો ને, ક્યાં તો એ વખતે ઈસરો આવી ગયો તો ઈસરોના કામ કરો, રેડિયો કરો, બસ. પણ એવો ધક્કો આવ્યો, કરી લેવું, થઈ જશે, એવું થશે જ. વાહ. ઓકે. એક વર્ડમાં જો મને કેવું હોય કે નિસર્ગ ત્રિવેદી ભાઈ કોણ, તો હું એવું કહીશ કે સ્ટોરી ટેલર. રાઈટ. બીકોઝ આઈ થિંક બધા ક્ષેત્રમાં, એટલે બીટ રાઇટિંગ, બીટ ઇવન એક્ટિંગ ફોર દેટ મેટર, કોઈ પણ તમે, આઈ થિંક યુ આર અ ગ્રેટ સ્ટોરી ટેલર. રાઈટ. એ મે બી આર્ટિસ્ટને ના ખબર પડતી હોય ને, એના જેવું છે. પણ હું એટલે એ તમને હું કહું છું, સૌથી વધારે મજા શેમાં આવે? મને છે ને સૌથી વધારે મજા, આમ તો યાર દરેક ડિપાર્ટમેન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હા, બહુ એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે આમ એવું નહીં કે આ જગ્યાઓ તો મને બહુ સારું લાગે ને અહીંયા થોડુંક મજા ના પડે, કારણ કે બાય ફોર્સ હું કશું કરતો નથી. મને સંજોગોમાં મૂકી દેવામાં આવે અને હું એમ વિચારું કે ક્યાં ભરાઈ ગયો, એવું મને થતું નથી. હું કોઈ પણ જગ્યા હોઉં એટલે કશું
ડૉક્ટરી કરવાની હોય કે કંઈક એક્ટિંગ કરવાની હોય કે પછી કંઈક બિહાઇન્ડ ધ કેમેરા કંઈક કરવાનું, તો મને એવું નથી લાગતું કે હું કેમ અહીંયા છું. એવું મને ક્યારેય લાગ્યું નથી. કોઈ પણ કામમાં એવું લાગ્યું નથી કે હું અહીંયા કેમ છું. એટલે એકદમ અતિશય ગમતી વસ્તુ એવું નહીં, પણ હા, આઈ લવ ડિઝાઇનિંગ. ઓકે. મલ્ટીમીડિયા શોઝ હોય કે ઇવન સિનેમા હોય કે ઇવન થિયેટર હોય, તો ડિઝાઇનિંગ, ડિરેક્ટિંગ એ બધું, એટલે જેમાં તમે એકથી વધારે એક્ટિવિટી કરતા હો, કે તમે લાઇટ બી જોતા હો, તમે મ્યુઝિક બી જોતા હો, તમે બેકગ્રાઉન્ડ સ્કોર બી જોતા હો, તમે સ્ક્રિપ્ટ પર બી ધ્યાન આપતા હો, તો મને એ બહુ જરા વધારે મજા પડે. થોડું એનર્જી લેવલ 5-10% વધી જાય બીજા કરતા. ઓકે. એક બહુ પર્સનલ સવાલ છે. જો હું તમારા યંગર ડેઝની વાત કરું તો એક સમય એવો હતો કે જ્યારે માઇન્ડસેટ એવું હતું કે સેટલ થઈ ગયું, રાઈટ? એટલે ગવર્મેન્ટ જોબ જો મળી જાય તો એનાથી વિશેષ કંઈ નહીં, કે બિઝનેસ, ફાધરનો બિઝનેસ હોય કે બિઝનેસ શરૂ પણ કરવો હોય, પણ બેઝિકલી એક જોબ મળી તો પછી એ જોબમાં લોકો આખું જીવન આપી દેતા હતા, રાઈટ? એ ટાઈમ, એ એરા હતો, રાઈટ? એવામાં એ સમયમાં જ્યારે સેટલ થવું ઇઝ ધ કી, એમાં ફ્રીલાન્સિંગ કામ કરવું, ડર હતો કેવી રીતના થશે, શું થશે? વોટ વોઝ ઇટ ઓર હાઉ વોઝ ઇટ લાઈક? ના, એક બે આપણે વાત થઈ તો મેં કહ્યું ને કે પેલું એક ઉંમર તમને ક્લેરિટી આવે કે આ કરવું છે, તો મને તો આ કરવું જ હતું, આ જ ક્ષેત્રમાં કામ કરવું હતું અને આના સિવાય બીજું કંઈ કરવું જ નહોતું. મને છે ને એક ડિગ્રી મેં કરેલી, તો એ ડિગ્રી પતી ગઈ પછી મને એક જગ્યાએ બહુ જ મોટા ગ્રુપમાં એમણે માર્કેટિંગ હેડ બનાવેલો, અને આઈ હેડ ટુ સેલ ધ કન્સેપ્ટ, પ્રોડક્ટ નહીં, કન્સેપ્ટ જ વેચવાનો હતો. કારણ કે પ્રોડક્ટ તો 3 વર્ષ પછી ઇન્ટ્રોડ્યુસ થવાની હતી. ઓકે. તો આઈ વર્ક, એ લોકો કંઈક વર્ષનું મને જે ટાર્ગેટ આપેલું એ મેં પતાવી દીધું 15-20 દિવસમાં, અને 23-25મે દિવસે મેં રિઝાઇન કરી દીધું, કારણ કે હું બહુ જ મિસફિટ હતો એમાં, એ માહોલમાં. મારે એ કરવું જ નહોતું. મને સિક્યોર જોબ જોઈતી જ નહોતી. મને પેલું થ્રીલ નહોતું મળતું. હવે શું એ તો થવું જ જોઈએ ને. અને બહુ જ મોટી વાત એવી હતી કે મારા મા બાપ, કે હવે મારી પત્ની છે, એ વખતે અમે લોકો પ્રેમમાં હતા, તો એ લોકોમાંથી કોઈએ મને એવું નથી કહ્યું કે હવે તું શું કરીશ, તારે સેટલ થવું જોઈએ, તારે સ્થિર થવું જોઈએ. નહોતું થયું. દે વર હેપી. એ લોકો મને બહુ જ એન્કરેજ કરતા હતા કે નહીં, તું કરે છે સરસ છે, થોડુંક વધારે પેશનેટલી કર, થોડુંક વધારે તારી જાતને ગ્રો કર. એટલે ટિપ્પણીઓ કરતા હતા, ક્રિટિસાઇઝ બી કરતા હતા, પણ મને ક્યારે એવું યાદ નથી કે હવે તારે એક નોકરી કરી લેવી જોઈએ, હવે તું મોટો થયો, આવું મને કોઈ દિવસ કહ્યું નથી. તમને લાગે છે એની રીતે ઘણો ફરક પડ્યો? ઓફકોર્સ. સો હું જ્યારે મા બાપ વાળી ભૂમિકામાં આવ્યો ત્યારે મેં નક્કી કરેલું કે મારું સંતાન હશે તો એને હું નહીં કહું. સી, આપણે ત્યાં એવું છે, ઓફકોર્સ મા બાપને ચિંતા થાય છે કે બાળક હવે શું કરશે, મોટું થયા પછી એની જિંદગી કેવી રીતે જશે, કારણ કે અમે એવું સ્ટ્રગલ કરી છે. એટલે એ લોકો એમની જગ્યાએ ખોટા નથી, પણ મને એવું લાગે છે કે મા બાપે સંતાનો પર ભરોસો મૂકી દેવો જોઈએ કે એનામાં દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક વિશેષ હોય છે, તો એને એની એ ઇન્સ્ટિંક્ટ છે એને ફોલો કરવા દેવી જોઈએ, મારું એવું માનવું છે, અને બહુ સ્ટ્રોંગલી માનું છું. તમને એવું થાય ક્યારે કે બીકોઝ આઈ એમ શ્યોર આટલો સમય સ્પેન્ડ કર્યો ઇન્ડસ્ટ્રીમાં, તમારા કામમાં, તમને એવું લાગે કે તમને જેટલું રેકગ્નિશન, જેટલું ક્રેડિટ મળવું જોઈએ એટલું મળ્યું? આર યુ હેપી, સેટિસ્ફાઈડ, કન્ટેન્ટ? આઈ એમ વેરી ઓકે, આટલું બરાબર છે. આઈ એમ વેરી હેપી, એક્સ્ટ્રીમલી હેપી, આઈ એમ સેટિસ્ફાઈડ લાઈક એનીથિંગ. અને મને છે ને બહુ જ લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે, જેને માટે આપણે તડપી જતા હોઈએ છીએ. સી, લોકો બે રીતે તમને જુએ, એક તમારાથી ડરીને તમને જુએ, અને એક તમારા માટે ખૂબ લાગણી હોય તો આદર ભાવ, પ્રેમથી એવી રીતે જુએ. નક્કી આપણે કરવાનું છે કે આપણે કેવી રીતે સામેની વ્યક્તિ સામે જવું છે. તો કોઈ ખૂબ લાગણી, ભાલ, ઇમોશન સાથે તમારી સાથે અપ્રોચ કરે તો એ વધારે સારું છે. ફાઇનલી આ લોકો આ ફિલ્ડમાં કેમ આવે છે, તેમાંથી અનેક કારણોમાંથી એક કારણ એવું બી છે કે એને લોકોનું પેલું જોઈએ છે, લોકોનું ધ્યાન એની પર પડે એવું જોઈએ છે. સેન્ટર ઓફ ધ એરિયાને રહેવું હોય તો જ આવે ને, હા, તો શેમાં આવે? એટલે ઘણા બધા કારણો છે, પણ એક કારણ આ બી છે. તો એ જો તમને આવી રીતે મળતું હોય તો વધારે સારું. તો તમે એક્સ્ટ્રીમલી હેપી. કારણ કે બીજું ત્રીજું કંઈક તમે શું અપેક્ષા રાખો? તમે કરેલું કામ એનાથી તમને આનંદ હોય.
બીજું, તમે જે લોકો સાથે કામ કર્યું છે એ લોકોને પણ તમારા કામથી કે તમારા વર્તનથી કે તમારા હોવા અસ્તિત્વથી ખુશી હોય, તો બસ પછી ત્રીજું કશું આઈ ડોન્ટ થિંક તમારે જોઈએ. અને યસ, તમારું ઘર ચલાવવા માટે પૂરતા પૈસા મળતા હોય, આઈ ડોન્ટ થિંક એનાથી વધારે કંઈ જરૂરિયાત હોય. આ એક એવો સવાલ છે કે કદાચ તમને જવાબ આપવામાં એવું વિચારવું પડે કે હું શું બોલું આમાંથી. એક એજ પછી યુઝ્યુઅલી એવું થાય કે એક્સપિરિયન્સ વિથ એજ એક છે ને સ્ટબનનેસ આવે કે યાર મને ખબર છે, મેં આ જોયેલું છે, હે ને, તો આપણે એવું કહીએ કે આવું જ હોય, રાઈટ. પણ બહુ ઓછા એવા કલાકારો છે કે એવા લોકો છે જે એવું કહે કે ના આવું પણ હોઈ શકે. એ જે એક્સેપ્ટન્સ છે, કેમ કે there is so much to learn, રાઈટ. તો તમે કઈ વસ્તુમાં વધારે, તમે કઈ કેટેગરીમાં હું કહીશ કે આવું છો? બીજી કેટેગરીમાં, કે તમને એવું લાગે કે આવું પણ હોઈ શકે, હા, અને એટલે આટલો ઉત્સાહ તમને જે હોય તમે છે, તો જ ટકી શકો, નહીં તો લોકો તમને ઉચકીને ફેંકી દે. સી, જો સ્ટબનનેસ સાથે તમે કંઈ પણ, અને કલામાં તો સ્ટબનનેસ કેવી રીતે હોય છે? એક્ઝેક્ટલી. તમે આર્ટિસ્ટ હો તો તમે સ્ટબન કેવી રીતે હોઈ શકો? જ્યારે રોજે રોજ ટેકનોલોજી બદલાય છે, એક જનરેશન પછી બીજી જનરેશન આવે છે, એ લોકોના વિચારો બદલાય છે, એ લોકોની લાઈફસ્ટાઈલ બદલાય છે, એ લોકોના રીડિંગ હેબિટ કે એ લોકો શું જુએ છે એ બધું બદલાય છે. આવું સતત જ્યારે પરિવર્તન ચાલતું હોય ત્યારે તમે આમ કહીને ઊભા રહી જાઓ તો તમે એ ભીડમાં ફેંકાઈ જાઓ, લોકો તમને ધક્કા મારી દે, પાડીને ઉપરથી નીકળી જાય, કારણ કે એ તો એ લોકોની ગતિ તો છે જ, રાઈટ. તો એ વખતે તમારે જોવું પડે કે અચ્છા આ કંઈક સરસ છે. ઓફકોર્સ એમાં કશું ન્યુસન્સ હોય તમે એને ફોલો ના કરો, પણ સરસ હોય તો ફોલો કરવામાં શું વાંધો છે? બિલકુલ. હવે આ સવાલ એટલે પૂછ્યો બીકોઝ નેક્સ્ટ જે સવાલ છે આનાથી થોડો રિલેટેડ પણ છે. ડુ યુ થિંક કે એક ફિયર તમને એ વસ્તુનો હોય છે કે તમે ઇરરેલેવન્ટ થઈ જશો કોઈ ટાઈમ પર, કે તમારી કળા ઇરરેલેવન્ટ થઈ જાય, એવો ડર ખરો? ઇનસિક્યોરિટી ખરી એવી? જો ઇનસિક્યોરિટી ના કહેવાય ને, પણ એને સભાનતા કહેવાય. ઓ વાવ, રાઈટ. યા, there is no insecurity, there is awareness. કે જ્યારે બધું જ બદલાતું હોય, દાખલા તરીકે હું રોજ મારા ઘરમાં એક પેલી શીશીમાં એક દિવેટ નાખીને પછી એને લાઇટ કરતો હોઉં અને એ પ્રકાશમાં વાંચતો હોઉં, કદાચ એક જમાનામાં એવું થતું હશે, પણ જ્યારે મને ખબર છે કે હવે ઇલેક્ટ્રિસિટી આવી ગઈ છે, હવે એલઈડીઝ આવ્યા છે, હવે તમે ખાલી બેટરીથી કરી શકો એમ છો, તો પછી મારે એ લાઇટમાં વાંચવાની શું જરૂર? જ્યારે સગવડો છે, જ્યારે ટેકનોલોજી છે, જ્યારે કામ છે, ત્યારે પછી જૂની વસ્તુને વળગી રહેવાથી કંઈ ફાયદો નથી હોતો. કેટલાક સિદ્ધાંતો એવા હોય કે જેને તમે વળગી રહો, કે ભાઈ તમે ઓનેસ્ટ રહો તમારા કામ માટે, તમારું ડેડિકેશન 100% હોય, તમારું ફોકસ 100% હોય, તમે ડિસિપ્લિન રહો, તો આ બધું તો એવા શાશ્વત મૂલ્યો છે, શાશ્વત વસ્તુઓ છે કે જે તમારે કરવાની જ છે, એ ક્યારેય બદલાતી નથી. પણ હું આમ કરીને મારા જમણા હાથે કરું છું અને બધે ડાબા હાથે નહીં જ કરું, એટલી જડતા તો કેવી રીતે હોઈ શકે? પેઇન્ટિંગની આપણે વાત કરીએ, દાખલા તરીકે પેઇન્ટિંગમાં શરૂઆતમાં એક જુદી સ્ટાઇલ ચાલતી હતી, પછી રિયાલિસ્ટિક આવી, પછી સર રિયાલિસ્ટિક આવી, પછી એબ્સ્ટ્રેક્ટ આવી. તો મને લાગે છે કે પેઇન્ટર્સ છે ને સૌથી પહેલા પોતાની જાતને બદલે છે. તો તમે આ ક્ષેત્રમાં હો તો દાખલા તરીકે મેં પેઇન્ટિંગના એક્ઝિબિશન જોતો હોઉં છું, હું એક્ટિવ છે મને, તો મને ખબર પડે કે ઓકે, તો પછી એ બદલાય છે, એ લોકોની સ્ટાઇલ બદલાય. દરેક જગ્યાએ તમે ગાવાની સ્ટાઇલ બદલો, તો બડે ગુલામ અલી ખાન સાહેબ જે ગાતા હતા એવું કદાચ અત્યારે કોઈ જુદું ગાય છે, તો એ ખોટા જેવું નથી, પણ આ એ ખોટો છે એવું ના કહી શકાય ને. તો એવું આર્ટમાં બી એ છે કે તમારે સગવડો મળે છે અથવા તો નવી વસ્તુઓ આવી છે તો એને સ્વીકાર કરવો પડે, નહીં તો મતલબ નથી. તો શું કેવું છે આપણી ઇન્ડસ્ટ્રીમાં હમણાં જે પ્રકાર બધું ચાલી રહ્યું છે, રાઈટ, અને આઈ થિંક વી કુડ સી લોટ ઓફ ગુડ ચેન્જીસ ઇવોલ્વ થઈ રહ્યા છે જે પ્રકાર, શું લાગે છે ક્યાં શેની સૌથી વધારે અમને જરૂર છે? નીડ ઓફ ધી આવર શું હશે તમારા હિસાબથી? જરૂર તો બધી બહુ છે. સી, કારણ કે હજી 10-12 વર્ષ થયા છે આ મોમેન્ટમ. હા, એક્ઝેક્ટલી. ને ઇન્ડસ્ટ્રી તો બહુ 100 વર્ષથી છે, કરેક્ટ, અને દરેક વખતે સરસ કામ થયા બી છે, પણ અત્યારે જે પ્રકારની ગતિ 10 વર્ષ પહેલા શરૂ થઈને ધીમે ધીમે એક જુદું યંગ છોકરાઓ કરી રહ્યા છે, યંગ બહેનો કરી રહી છે, તો એ વખતે નહીં, આ તો બધા બચ્ચું ચાલતા શીખ્યું છે, હવે એને કેટલી વાર પડવાનું છે એને જોવાનું. તો એવી પરિસ્થિતિ જરૂરિયાતો બધી બહુ જ છે, પણ એ મને લાગે છે કે ધીમે ધીમે જે 10 વર્ષ પહેલા
કમી હતી એ 8 વર્ષ પહેલા નથી, એ આજે ચાલી ગઈ છે, આજે નવી જરૂરિયાત ઊભી છે. તો એ મને લાગે છે કે થાય, પણ મને એવું છે કે હજી ક્યાંક એવું છે કે દાખલા તરીકે કન્ટેન્ટ નવી આવે છે, સરસ આવે છે, એ કન્ટેન્ટને લઈ આવનારા બહુ પેશનેટ હોય છે, પણ ક્યાંક ગણતરી ખોટી થઈ જાય છે પેકેજિંગમાં. કે કારણ કે આપણે અત્યારે ઓડિયન્સ છે ને એ દુનિયાભરનું કન્ટેન્ટ જોઈ રહી છે, દુનિયાભરનું, અને એ લોકોને એવી સમજ પડે છે કે એટલે એ લોકો એને શબ્દોમાં નથી બાંધતા, પણ એ લોકોને ખબર પડે છે કે આ પેકેજિંગ ગજબ છે. તમને પેકેજિંગ શબ્દ નથી ખબર, પણ એમ કે હા આમાં મજા પડી ગઈ. તો એ મજા પડી ગઈ એ શેને કારણે પડી ગઈ, અને એ વસ્તુ કદાચ આપણે નથી પ્રોવાઈડ કરી શકતા ક્યારેક, જે થશે મને એવું લાગે છે કે બહુ ઝડપથી થશે. તો એને કારણે ઓડિયન્સ એ થોડુંક આમ 2 વાર વિચારીને આવે છે. આવે છે તો ખરું, પણ 2 વાર વિચારે છે કે આ જોવું કે આ જોવું. ડુ યુ થિંક એક બોડીની જરૂર છે ઇન્ડસ્ટ્રીને? ગવર્નિંગ બોડી કહી દો કે પછી એક સ્ટ્રક્ચરની જરૂર છે? ના, એટલે હું હજી પ્રોપર સમજે નહીં. બોડી ઇન ધ સેન્સ એક સ્ટ્રક્ચરની જરૂર છે કે એક કહીએ ને કે એને કંટ્રોલ કરવા માટે કે એને મેનેજ કરવા માટે. ડુ યુ થિંક કે એક કમિટીની જરૂર છે, એક ટીમની જરૂર છે? ના, મને એવું લાગે છે ઇન્ડસ્ટ્રીને ઓન ધ હોલ. હા, પણ મને એવું લાગે છે કે ટીમને કંટ્રોલ કરવું ને એ બધું તો હું નથી માનતો કે, પણ હા એક છે કે સરસ લોકો પોતાની ઈચ્છાથી, બાય ફોર્સ નહીં પણ બાય ધેર વિલિંગનેસ, એ લોકો જો આ જે સેક્ટરમાં પ્રોબ્લેમ થાય છે એમાં એ લોકો માત્ર એક સારી એડવાઇસ આપે, સારો રસ્તો બતાવી દે, તો મને લાગે છે કે ચાલવાનું દોડવાનું બધું સહેલું થઈ જાય. સો હું એવું નથી, કારણ કે બોડી ને બધું શું છે કે બેઝિકલી આ સબ્જેક્ટ જ એવો છે કે જે રેબેલ છે. તો રેબેલમાં જો તમે કમિટી મૂકો તો પછી તો ક્યાં, તો પછી ઓટોક્રેસી થઈ જાય. એટલે એ તો જોઈતું જ નથી. કશુંક મારા મનમાં ધૂંધવાય છે એટલા માટે હું આર્ટ લઈને આવું છું, રાઈટ, અને મારી જાતે એક્સપ્રેસ કરું છું. એટલે જો કોઈ મને કંટ્રોલ કરે કે કોઈ મને એવું કરી આપે, ડિઝાઇન કરી આપે, તો હું નહીં કરું. તો એને બદલે એવું ખરું કે આવા 10, 15, 20, 25 નીવડેલા લોકો હોય, જે લોકોની સરસ સલાહ, સાચી સલાહ મળી જાય, તો કદાચ ઘણું બધું ઇઝી થઈ જાય, ઘણું બધું ઇઝી થાય. દાખલા તરીકે હું કહું કે અત્યારે ફિલ્મ બનાવવી એ સહેલી છે, બહુ જ સહેલી છે. ટેકનોલોજી બહુ ગજબ આવી ગઈ છે, એનાલોગમાંથી આપણે ડિજિટલ પર આવી ગયા. તો બધું સામે દેખાય છે, શૂટ કર્યા પછી, શૂટ કરતી વખતે સામે દેખાય છે. પહેલા એવું નહોતું. એડિટ તમને ટાઈમલાઈન સામે દેખાઈ જાય છે, એટલે ફિલ્મની પટ્ટી લઈને તમારે કરવાનું નથી. તો એવી વખતે ફિલ્મ બનાવવી બહુ સહેલી થઈ જાય. મારી પાસે એક આઈડિયા છે, મારા 4 દોસ્તો છે, એ લોકો બાર્ટરમાં મારી સાથે કામ કરશે, કંઈક જુદી રીતે કામ કરશે અને એક ફિલ્મ બનાવી દઉં. પણ પછી એ ફિલ્મને પીચ કરવા માટે મારે એડી ચોટીનું જોર લગાવવું પડે છે. ઘણી વાર એવું થાય કે મારા ખિસ્સામાં જે પૈસા છે એ બધા જ પૈસા, બધા જ સંબંધો હું વાપરી નાખું છું મારી ફિલ્મ બનાવવામાં, પણ પછી આગળ કેવી રીતે વધવું? એ ફિલ્મ હું તો લોકો માટે બનાવું, તો લોકો સુધી પહોંચવી જોઈએ. તો એ પહોંચાડવા માટેની કોઈક અલગ પ્રકારની બહુ જ ઇઝી ફેસિલિટીઝ ઊભી જાય, તો કદાચ આ ઇન્ડસ્ટ્રીને વધારે પુશ મળી જાય. એટલે એવી બધી જરૂર છે અત્યારે. બીજી તમને લાગે છે એની જરૂર છે કે બહુ ઓછા આર્ટિસ્ટ છે, પિક્ચરો જે રીતના બની રહી છે અને સામે આર્ટિસ્ટ ની આપણે વાત કરીએ તો એ મને લાગે છે બહુ લિમિટેડ છે, રાઈટ? કે એ જ 6-7 નામ અને એના સાથે જ ફિલ્મો બની રહી છે. ડુ યુ થિંક ત્યાં નીડ છે કે ના ઓડિયન્સ તરફથી જ હજુ એક્સેપ્ટન્સ નથી આવ્યું? વોટ ડુ યુ થિંક? ના, જો નીડ તો છે એક્ટરોની, અલગ અલગ ફેસીસની, આપણે નોટ એક્ટર્સ પણ અલગ અલગ ડિફરન્ટ ફેસીસ, એટલે જેથી ફ્રેશનેસ મળ્યા કરે લોકો. રાઈટ. પણ ક્યારેક એવું થઈ જાય છે કે અલગ નવા ફેસીસ આપણે લાવવાનો પ્રયત્ન કરીએ તો વી આર નોટ શ્યોર કે આ શ્યોર શોટ કરી લેશે. કારણ કે દરેક ફેસને બી પ્રૂવ કરવું પડતું હોય. રાઈટ. અહીંયા જો મારે સતત કામ કરવું હોય તો મારે મારી જાતને રોજે રોજ સાબિત કરવી પડે. અને હું તો મારી જ વાત કરું કે દાખલા તરીકે હું શરૂઆતમાં આવેલો જ્યારે આ ટેલિવિઝન જ હતું માત્ર, તો ત્યારે જ્યાં સુધી મેં મારી જાતને 10 નાટકોમાં કે 15 પ્રોજેક્ટમાં પ્રૂવ ના કરી કે હું ડિસિપ્લિન છું, મને મેમરી છે,
હું મને આપેલી વસ્તુને સારી રીતે ડિલિવર કરી શકું છું. આ બધું તો કરવું પડે. મારો ડિરેક્ટર મને શું કામ લે? મારે આ સાબિત કરવું પડે. તો એ સાબિત કર્યા પછી મને કામ મળતું થયું. એવી રીતે નવા ફેસીસ તો આવશે, પણ એ લોકોએ કંઈ સાબિત કરીને તો આવવું પડશે ને. એમણે જે મેકર છે એની નજરમાં તો આવવું પડશે ને. તો મેકરની નજરમાં કેવી રીતે આવો? તમે બહુ જ કામ કરો તો. અને અત્યારે નવા જે એક્ટર્સ છે, જે લોકો હવે ધીમે ધીમે બહુ દેખાઈ રહ્યા છે, જે યંગ છે, તો એ બધા લોકોની આ કન્સિસ્ટન્સી છે કામની. એ લોકોએ સતત કંઈ ને કંઈ કર્યું છે. ક્યાં તો થિયેટર પ્રોડક્શન કર્યું છે, ક્યાં તો મલ્ટીમીડિયા કર્યું છે, ક્યાં તો ગવર્મેન્ટનું કામ કર્યું છે, ક્યાં તો ઓડિયોનું કામ કર્યું છે, ક્યાં તો કોઈક જગ્યાએ બહુ જ ઓછા પૈસામાં ડબિંગ કરી રહ્યા છે. પણ સતત કામ કર્યું છે ને એ લોકો અત્યારે બહુ જ ચાલી રહ્યા છે. હમણાં થોડાક છોકરાઓએ ફિલ્મફેર એવોર્ડમાં શાહરૂખ ખાન સાથે પરફોર્મ કર્યું. તો એ બધા જ છોકરાનું ઓળખું છું બહુ જ અંગત રીતે. તો એ બધા જ છોકરાઓની એક વસ્તુ કોમન છે કે એ લોકોએ સતત કામ કર્યું છે. એવરી સેકન્ડ દે પ્રૂવ ધેમસેલ્વ્સ. તો અત્યારે એ લોકો ત્યાં ગયા અને હવે પછીની 50 ફિલ્મોમાં દેખાશે. એટલે પેલું ઘણી વાર એવું થાય કે ભાઈ યાર ક્યાં એકના એક ચહેરા લઈને કરો છો. પણ એ એકના એક ચહેરાઓએ એવું સાબિત કર્યું છે કે અમે તમારી પ્રોડક્ટને બરબાદ નહીં થવા દઈએ. એટલે કારણ કે ઇટ્સ અ ટીમ વર્ક, તો ડિરેક્ટરને બી ભરોસો તો બેસવો જ જોઈએ. પછી ક્યાંક બહારની બી ઇન્ફ્લુઅન્સ છે કે ભાઈ ઓડિયન્સ એમ કહે કે અચ્છા આ હશે તો આપણે 2-4 જણા વધારે જઈશું. ક્યાંક એવું બી ગણિત હોય છે. આજકાલ તો એવું પણ થઈ ગયું છે કે ઇન્ફ્લુએન્સર ફોલોઅર્સ છે જો સોશિયલ મીડિયા પર, તો એવા ઘણા બધા ઇન્ફ્લુએન્સરને હું ઓળખું છું કે જે લોકોએ એન્ટ્રી કરી એ લોકો ઇન્ફ્લુએન્સર હતા એટલે એમની એન્ટ્રી મળી ગઈ. પણ પછી એમાંથી ઘણા ઓછા લોકો હતા કે જેમને પોતાની જાતને મહેનત કરીને, રીવર્ક કરીને, પોતાની જાતને રીઇન્ટરપ્રિટ કરીને, મહેનત કરીને પોતાની જાતને વધારે આગળ ચલાવી. તો એ લોકો અત્યારે કામ કરી રહ્યા છે. તે એન્ટર્ડ એઝ ઇન્ફ્લુએન્સર પણ અત્યારે આર્ટિસ્ટ બની ગયા, એક્ટર્સ બની ગયા. એટલે એ બધી તૈયારી બી, અને આમાં શું બંને પક્ષે જરૂરી હોય છે. ક્યાંક એવું બી હશે કે ડિરેક્ટરમાં એ કરે જ હોવી જોઈએ કે નવા ફેસ સાથે કામ કરીશ અને જે થશે હું વર્કશોપ કરીશ, એ લોકોને તૈયાર કરીશ. તો એ પ્રમાણ ઓછું છે, પણ એ તો ઓવરઓલ બધી જ ઇન્ડસ્ટ્રીમાં ઓછું છે. તમે કોઈ પણ ભાષાની આ ઉદ્યોગ લઈ લો, તેમાં ઓછું છે, રિસ્ક ઓછું લેવાય છે. ક્યારે એવું નથી કે બોલિવૂડમાં પણ આવું કંઈ વધારે કે કઈ એવી રીતના? ના, ક્યારે નહીં. હું છે ને યાર અમદાવાદી છું અને મને અમદાવાદ માટે બહુ પ્રેમ છે. એટલે અમદાવાદ છોડવાની વાત આવે તો હું ટેન્શનમાં આવી જાઉં છું. અને હવે તો સહેલું છે કે તમે મુંબઈ જઈને કામ કરી પાછા કરો, પણ મારી જ્યારે ખરેખર એવું મને એવી ઈચ્છા થવી જોઈતી હતી એ સમયે મને ના થઈ, કારણ કે મારે અમદાવાદ છોડવું જ નહોતું. એટલે ના થયું અને એનો કોઈ અફસોસ બી નથી મને. would you want કે તમારી ડોટર જાય એક્સપ્લોર કરે? ના, હવે હું given an opportunity તો of course, but હા, એટલે given an opportunity કરવું જોઈએ. બાકી એવું જો મેં એને પણ ફોર્સ ક્યારેય કર્યો નથી. અમારા લોકોની વચ્ચે એક વાત બહુ કોમન છે. મારી પત્ની પણ એક્ટર હતી, મારાથી 10 વર્ષ સિનિયર, અને મારી દીકરી પણ એક્ટિંગ તો કરે જ છે. ના, તો ખૂબ સરસ એક્ટિંગ કરે છે. ના, પાછી એનું એકેડેમિક્સ બી છે ને બધું. હા, યસ, એટલે તો એ એક્ટિંગ કરી તો, પણ અમે લોકો ત્રણે જણા ક્યારે એકબીજાને શું કરવું જોઈએ એવી વાત નથી કરતા. સિવાય કે હું પૂછું, કે સિવાય કે મારી દીકરી મને પૂછે. બાકી અમે લોકો એવું, કારણ કે દરેક જણા, મેં શરૂઆતમાં વાત કરી કે પેલું દરેકની અંદર એ હોય છે તાકાત, તો પછી શું કામ તમારે ફોર્સ કરવો એમ. અને એને તક મળે એ જાય, બહુ જ સરસ. પણ એને જવું જ છે, અથવા તો મારી ઈચ્છા છે કે તારે જવું જોઈએ કારણ કે મારું સપનું અધૂરું રહી ગયું છે. ના, મારું સપનું જ અધૂરું નથી રહ્યું. કોઈ એવી ફિલ્મ વાય શુડ આઈ ફોર્સ? આમ તો બે છે. હમણાં મેં જે પૂછ્યું એમાં જે કન્ટિન્યુટીમાં કે ઘરે એવું થાય કે જમવા બેઠા હો અને હમણાં નેત્રીની ફિલ્મ તમે જોઈ અને તમે એવું કીધું હોય કે આ નથી મજા આવી આમાં, એટલે આ આવું નહોતું કરવાનું, અને ઝઘડો થયો એ બાબતે લઈને? ના, અમારા ઘરમાં તો સખત હોટ ડિસ્કશન થાય છે. અચ્છા. કારણ કે ત્રણેય જણા એકબીજાના ક્રિટિક છીએ. અને મારી પત્ની અને મારી દીકરી મારા બહુ જ ભયંકર ક્રિટિક છે. એવી રીતે અમે લોકો બહુ ખુલ્લેઆમ એવી ચર્ચા કરીએ. ઝઘડા નથી થતા, પણ હોટ ડિસ્કશન 100% થાય જ. અને એ બેટરમેન્ટ પાસે હોય છે ને, કે ભાઈ આ પ્રોજેક્ટમાં મજા ના પડી તો કેમ, તો એ થાય તો પછી નેક્સ્ટમાં પછી તમે એ સુધારી શકો. અમને લાગે છે આપણા પોતાના વ્યક્તિથી વધારે મોટું ક્રિટિક કોઈ હોય જ ન શકે.
એવું લાગે છે હા, કે ઘણી વખત આપણે પોતામાં એટલા ખોવાઈ જતા હોય છે કે નથી ખબર પડતી કે એટલે જ પોતાના exactly- વ્યક્તિઓ ક્રિટિસાઇઝ કરે. હા, પોતાના વ્યક્તિઓ, કરેક્ટ. આપણે તો કદાચ ના કરીએ, હા. કારણ કે આપણને આપણી જાત માટે બહુ પ્રેમ હોય કે હું કરું છું એ ગ્રેટ છે, પણ નજીકની વ્યક્તિ કહે ને કે આ થર્ડ ક્લાસ, તો પછી તમને લાગી આવે તો તમે વધારે સારું કરો. એવું એક બહુ પર્સનલ ક્વેશ્ચન કે ડુ યુ વોન્ટ ટુ ગેટ રિટાયર્ડ સમડે કે ના, કે બસ ના. એટલે છેલ્લે એવી રીતના જ કે ના, મને એવું લાગે છે કે હું અત્યારે જે બી કામ કરું છું ને એમાં કશું લોડ મને પડતો એવું નથી. એટલે આમ કામ કરીને થાકી ગયો છું ને ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું ને એવું મને લાગતું નથી. રિટાયર્ડ માણસ એટલા માટે જ થતો હોય કે હું થાકી ગયો છું, બહુ કર્યું હવે જીવનમાં, તો હું એવું વિચારું બહુ બાકી જ હતી, તો કેટલું બધું કરવાનું બાકી છે. અને જે રીતે રોજે રોજ નવું નવું આવે છે તો તમે હજી તો શીખવામાં જ છો. અને આ કોઈ પેલો દંભ નથી હોય હજી હું શીખું છું ને દરિયામાંથી મેં ટપકું, એવું કોઈ કવિની વાત નથી, પણ આ બહુ સાચી વાત છે. તો ત્યારે તમે એવું કરો, ધારો કે હું એવું કરીશ કે હું કામ કરવાનું બંધ કરી દઈશ, તો હું મારું કામ કરવાનું સંપૂર્ણ બંધ તો ક્યારેય નહીં કરું, તો કોઈ બીજા એરિયામાં પણ આની સાથે લેવા દેવા છે એવું જ કંઈક કર્યા કરતો હોઈશ. એટલે મને લાગે છે રિટાયરમેન્ટ જેવું તો કંઈ, હા કદાચ એવું થાય કે લોકો મારી આજુબાજુને એમ કહે કે અબે આ ક્યાં યાર, આવું થાય ને, તમે યુ કેન રીડ ફેસીસ, તમે જાઓ અને તમને ચહેરા એવા દેખાય કે આ ક્યાં આવી ગયો, એવું થાય તો એવું મને સમજ પડશે તો હું મારી જાતને વિડ્રો કરીશ. પણ જ્યાં સુધી લોકો સ્વીકારે છે, જ્યાં સુધી લોકો એવું કહે છે કે મજા પડે છે, અને જ્યાં સુધી હું કોઈને ત્રાસ નથી આપતો ત્યાં સુધી તો હું આઈ ડોન્ટ થિંક એવું કંઈ રિટાયરમેન્ટ હોય. ના ના, આઈ થિંક આજુબાજુ કરતા એવું કહીશ કે ઓડિયન્સ જ્યાં સુધી હા, of course. એવું ના કહે, અને એટલે એઝ એન ઓડિયન્સ એવું કહી શકું કે પ્લીઝ રિટાયર ના થતા. આઈ થિંક ઇઝ ઓલવેઝ ફન ટોકિંગ ટુ હિમ. ખૂબ મજા પડી. થેન્ક યુ. હા, મને બહુ થેન્ક સારું યુ લાગ્યું. તમારા સમય માટે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી, અને ખરેખર મજા પડી ગઈ. આઈ થિંક ઘણી ઘણી હજુ વાતો છે, ઘણી હજુ ચર્ચા સંવાદ થશે, પણ મે બી આજના માટે રજા આપી એમને, અને પાછા તો જરૂરથી બોલાવીશું. Sure. બટ થેન્ક યુ સો મચ. થેન્ક્સ.